નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10 એના ગણિત વિષયના જે સૂત્રો છે, નાની નાની વાતો એની છે, જે યાદ રાખવા જેવી વાતો છે, એને આપણે આજે જોઈશું. પ્રથમ છે ગુસા. ગુસાને અવયવ પાડ્યા પછી શું જોવાનું થશે? બધામાં સરખું અને સરખાની ઘાત નાની લેવાની થશે. લસામાં બધું જ લેવું, સરખું હોય તો શું લેવું? તો કે જેની ઘાત મોટી હોય તે સંખ્યા આપણે લેવાની થશે. જો સરખું કાંઈ પણ ન હોય તો ગુસા કેટલો થશે? 1. પછી એક એમાં સૂત્ર છે, ગુસા ગુણ્યા લસા બરાબર આપેલ સંખ્યાનો ગુણાકાર A ગુણ્યા B. પછી P/Q વાળા દાખલા આવે છે, તો એની અંદર શું કરવાનું થશે? તો P/Q માટે 2 નિયમો છે, છેદના નિયમ અને અંશના નિયમ. છેદનો નિયમ એમ કહે છે કે જેટલા માથે 12 છેદમાં નવડા એટલી વાર. અને બીજો નિયમ છે એમાં કે 12 અને દશાંશ ચિહ્ન પોઈન્ટ વચ્ચે જેટલા અંક તેટલા શૂન્ય છેદમાં મૂકવા. 9 મૂક્યા પછી શૂન્ય કેટલા મૂકવા? એ પણ નિયમ એની અંદર લાગુ પડશે. અને અંશનો નિયમ છે તો કે જે આપેલ સંખ્યા હોય, એટલે કે આખી સંખ્યામાંથી 12 વગરની જે સંખ્યા હોય તે બાદ કરી અને અંશમાં લખી નાખવાનું, એટલે P/Q સ્વરૂપ તમને મળશે. આના બધા જ દાખલાઓ યુટ્યુબ ઉપર છે જ, બરાબર, આપણી ચેનલની અંદર. એના પછી છે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, બરાબર. તો સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax + b = 0. આ યાદ રાખવું પડશે, 1 માર્ક્સની અંદર પૂછાય. તો એનું શૂન્ય શું થશે? સુરેખ બહુપદીનું શૂન્ય, ઉકેલ, બીજ એવું જો તમને પૂછે તો એનું સૂત્ર થશે -b/a. આની અંદરથી ab લઈ અને કિંમત મૂકી માઇનસમાં સૂત્ર આવશે. દ્વિઘાત બહુપદી છે તેનું પ્રમાણિત સ્વરૂપ આવશે ax² + bx + c = 0. તો એની અંદર શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આવું સૂત્ર પૂછશે. તો શૂન્યોનો સરવાળાનું સૂત્ર આવશે -b/a અને શૂન્યોનો ગુણાકારનું સૂત્ર આવશે c/a. ત્રિઘાત બહુપદી એનું પ્રમાણિત સ્વરૂપ છે ax3 + bx² + cx + d. એટલે આમાં a b c d આવશે = 0. એમાં પણ શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકારનું સૂત્ર -b/a -d/a. તમે અહીંયા જોશો કે આ જે સૂત્રો છે 5, પાંચેયમાં છેદ a છે. પાંચેયમાં પ્રથમ સૂત્ર સરખું છે. શૂન્યોનો ગુણાકાર દ્વિઘાતમાં c/a અને શૂન્યોનો ગુણાકાર -d/a. બરાબર, અહીંયા બંને સૂત્રો માઇનસ આવશે, અહીંયા માઇનસ પ્લસ અને અહીંયા માઇનસ. બરાબર, એક જ પ્લસવાળું સૂત્ર છે શૂન્યોનો ગુણાકાર દ્વિઘાતમાં. બરાબર, શૂન્યોનો સરવાળો, શૂન્યોનો ગુણાકાર, શૂન્યોનો સરવાળો, શૂન્યોનો ગુણાકાર, સરવાળો ગુણાકાર. એ રીતના થોડું યાદ રાખજો. એના પછી છે એક માર્ક્સમાં યાદ રાખવું પડશે, જો રેખા એક બિંદુમાં છેદે તો તેને એક ઉકેલ મળે. એક ઉકેલ મળે એટલે એના માટે બીજો શબ્દ છે અનન્ય. જો રેખા સમાંતર હોય તો ઉકેલ ન મળે. અનંત ઉકેલ મળે તે રેખાઓ કેવી હોય? સંપાતી છે. આ 2022ની અંદર સ્ટાન્ડર્ડના પેપરમાં એક પ્રશ્ન પૂછાયેલો હતો. અનંત ઉકેલ માટેની શરત છે a1/a2, b1/b2 અને c1/c2 કરો તો 3/3નો જવાબ સરખો મળશે. એટલે આમાં બંને સમીકરણો કેવા હશે? સરખા. આવી જે રેખાઓ હશે એને શું કહેવામાં આવશે? સંપાતી રેખા. એવી જ રીતના ઉકેલ ન મળે તે માટેની શરત શું છે? તો કે b1/b2 અને c1/c2 કરો તો એ સરખો નહીં હોય. a1/a2 અને c1/c2 કરો તો પણ સરખો નહીં હોય. પણ a1/a2 અને b1/b2 કરો તો શું હશે? બંને સરખા હશે. એટલે આની અંદર સમાંતર રેખાઓ ક્યારે બનશે? તો કે બંને રેખાઓમાં x અને yના સહગુણકો સરખા હોય પરંતુ એના અચળ પદ અસમાન હશે. એના પછી દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c = 0. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c = 0. આ બંને યાદ રાખવા પડશે. સુરેખ સમીકરણને એક પણ ઉકેલ ન હોય તો તે સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય. એક માર્ક્સમાં આવશે. આ સુરેખ સમીકરણને ઉકેલ હોય તો તે સુસંગત છે તેમ કહેવાય. બંને સમીકરણો સમાન હોય તો અનંત ઉકેલ મળે અને એવા સમીકરણોને અવલંબી સમીકરણો કહે છે. એક માર્ક્સમાં પૂછાય. એક ઉકેલ મળે એટલે કે અનન્ય માટેની શરત શું છે?
બરાબર. એક ઉકેલ મળે અનન્ય માટેની શરત શું છે? તો કે A1 અપૂન A2 કરો અને B1 અપૂન B2 કરો, બંને કેવા મળશે? બરાબર મળશે નહીં. એના પછી છે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR માટે બાજુવાળા સૂત્રો બનશે AB, અહીંયાથી પહેલું બીજું છેદમાં અહીંયાથી પહેલું બીજું PR. જો AB અપૂન PR. BC બીજું ત્રીજું, તો અહીંયાથી બીજું ત્રીજું શું બનશે? RQ, એટલે BC અપૂન RQ. પછી AC અથવા CA પહેલું ત્રીજું અથવા ત્રીજું પહેલું AC, તો અહીંયા પણ PQ અથવા QP લખવાનું. ખૂણાના સૂત્રો શું બનશે? તો પહેલો A તો પહેલો P. જો ખૂણો A બરાબર ખૂણો P, BR ખૂણો B બરાબર R, ખૂણો C તો ખૂણો Q, ખૂણો C તો ખૂણો Q. એટલે કે શું કર્યું આપણે? તો કે આપણે ખૂણા અને બાજુઓને સરખાવ્યા. બરાબર. આની અંદરથી જ આપણે લેવાનું છે, ક્રમ જાળવી રાખવાનો. પછી આ એક પ્રમેય આવશે, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ શું બનશે? તો આની અંદરથી જ AB અપૂન PR હોલ સ્ક્વેર, BC અપૂન RQ હોલ સ્ક્વેર, AC અપૂન PQ, AC અપૂન PQ હોલ સ્ક્વેર, એટલે કે આખાનો વર્ગ. એક માર્ક્સની અંદર આપો પૂછાય, ભારતીય ગણિતશાસ્ત્રી બોધાયને સૌ પ્રથમ પાયથાગોરસનો પ્રમેય અલગ રીતે સાબિત કર્યો હતો. એટલે કે પાયથાગોરસનો પ્રમેય અલગ રીતે કોણે સાબિત કર્યો હતો? તો કે બોધાયન. એના પછી છે રકમમાં જો વેધ શબ્દ હોય તો વેધવાળા દાખલા હોય તો આવી આકૃતિ બનશે. જે ખૂણો 90નો કીધો હોય તે અહીંયા લેશું. સૂત્રો કેવા બનશે? AB સ્ક્વેર, અહીંયાથી AB સ્ક્વેર, પછી અહીંયાથી નીચે ઉતરવાનું છે AD ગુણ્યા AC, નાનું ગુણ્યા મોટું. જો AD ગુણ્યા AC, BD સ્ક્વેર વચ્ચે, તો BD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, તો બે ભાગ થશે AD ગુણ્યા DC. BC સ્ક્વેર નીચે, તો અહીંયાથી ઉપર જશું. અહીંયાથી આપણે AB સ્ક્વેરમાં શું કર્યું? નાનું ગુણ્યા મોટું, નીચે આવ્યા. એમ BC સ્ક્વેરમાં નાનું CD ગુણ્યા મોટું CA, CD ગુણ્યા CA. એવી જ રીતમાં જો મધ્યગા શબ્દ હોય રકમની અંદર તો શું બનશે? તો જે ખૂણામાંથી કિરણ નીકળેલું છે અને મધ્યગા BCની મધ્યગા શું આવશે? AM. તો M છે એ બરોબર વચ્ચે હશે BCની. આનું સૂત્ર બનશે AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર. જો આમ બનશે AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર. આમ ગયા અને આમ આવ્યો. બરાબર. AB સ્ક્વેર AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AM સ્ક્વેર વચ્ચેવાળું પ્લસ BM સ્ક્વેર અથવા MC સ્ક્વેર લઈ લેવાનું. અહીંયા બદલી શકે BM સ્ક્વેર અથવા AC સ્ક્વેર, MC સ્ક્વેર. એટલે આવી રીતના મધ્યગા અને વેધવાળાના સૂત્રો આપણે બનાવવા જોઈએ. પછી આ પણ સૌથી મહત્ત્વનું છે, અંતરસૂત્ર આવશે. એમાં તમને બે બિંદુ આપ્યા છે કાઉન્સની અંદર x1 y1 x2 y2. AB ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વર્ગમૂળમાં x1 માઇનસ x2નો વર્ગ વત્તા y1 માઇનસ y2નો વર્ગ. મધ્યબિંદુનું સૂત્ર આવશે x1 પ્લસ x2 અપૂન 2, x1 પ્લસ x2ના છેદમાં 2, પછી અલ્પ વિરામ y1 પ્લસ y2ના છેદમાં 2. મધ્ય કેન્દ્રમાં શું થશે? x1 પ્લસ x2 પ્લસ x3ના છેદમાં 3, 3 જણા છે તો 3, અલ્પ વિરામ y1 પ્લસ y2 પ્લસ y3ના છેદમાં 3. જો ગુણોત્તર મેળવવાનું કહે તો લેમડાવાળું સૂત્ર આવશે. આને લેમડા વચાય. લેમડા x2 પ્લસ x1 અપૂન લેમડા પ્લસ 1 અલ્પ વિરામ લેમડા y2 પ્લસ y1 છેદમાં લેમડા પ્લસ 1. અને વિભાજન કરતા બિંદુના યામ પૂછે તો એને કઈ રીતના વાંચશું? mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n અલ્પ વિરામ my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. એટલે આવી રીતના વાંચતા શીખવાનું છે. અત્યારે આપણે વાંચતા શીખી જઈએ તો દાખલા પછી ગણતી વખતે ઇઝી પડશે. આ સૂત્રોને બધું આપણે તરત યાદ આવી જશે. x અક્ષ પરનું બિંદુ કહે તો x, 0 વાયની જગ્યાએ, કેમ કે આપણે ખબર છે કે અહીંયા યામમાં પહેલો x યામ લખીએ પછી y યામ. x અક્ષ પરનું બિંદુ હોય તો x આવશે અને y શું થશે? 0. y અક્ષ પરનું બિંદુ કહે તો x 0 આવશે અને y આવશે. yની કિંમત આપણને મળશે. એવી જ રીતના ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ તમને 3 શિરોબિંદુ આપી દે, x1 y1 x2 y2 x3 y3, અને પછી એનું જો ક્ષેત્રફળ મેળવવાનું કહે તો શું કરશું? તો અહીંયા તમારે આ રીતના લખવું મળશે x1 પ્લસ x2 પ્લસ x3, અને કાઉન્સમાં y વાળું છે. જો y માઇનસ y, y માઇનસ y, y માઇનસ y. હવે કેમ કરવાનું છે? અહીંયા x1 લખ્યું તો 1 પછી ચડતો ક્રમ લખશું 2 3. 2 લખ્યું છે તો અહીંયા આવશે 3 1. 4 તો નથી આપણી પાસે, 3 પછી શું આવશે? 1. 3 પછી શું આવશે? તો કે 4 નથી તો 1 2. અને એની અંદર તમે જો 1 2 3 1 2 3 આમાં પણ આવી જાય છે, આમાં પણ 1 2 3 આવી જાય છે, કોઈ રિપીટ નથી થતું. અને છેદમાં ન ભૂલાય, છેદમાં આવશે 2.
આવી રીતના ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર પણ બહુ મહત્ત્વનું છે. એના પછી જોઈએ સૌથી મહત્ત્વનું ગણિતની અંદર સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા. આને આ જ ક્રમમાં યાદ રાખશું. સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. પાછળ જે ખૂણા લખ્યા છે એને થીટા બોલશું. સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, આ યાદ રાખશું, સા ક. કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, પા ક. ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સા પા. સાઇનની બરોબર સામે કોસેક જ યાદ રાખશું, કેમ કે સાઇનનો આ વ્યસ્ત છે. કના છેદમાં સા. જો આનું ઊંધું કરી નાખ્યું આપણે, તમે જોશો તો અહીંયા સા ક હતું તો અહીંયા ક સા થઈ ગયું. કર્ણના છેદમાં સામેની બાજુ. કોસની સામે સેક લખશું, કેમ કે કોસનો વ્યસ્ત સેક છે. પા ક તો અહીંયા થઈ જશે ક પા, કર્ણના છેદમાં પાસેની બાજુ. ટેનનો વ્યસ્ત છે કોટ, અહીંયા છે સા પા તો અહીંયા આવશે પાસા. એટલે આ ગુજરાતી સૂત્રો હું તમને કહું તો ગુજરાતી સૂત્રો તમારે આ રીતને યાદ રાખવાના છે. પછી છે વર્ગવાળા સૂત્રો. વર્ગવાળા સૂત્રોમાં 3 છે, 1, 2 અને અહીંયા 3. 3 આપણે જોઈએ. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ તમારે યાદ રાખવું પડશે. તો સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો આને લઈ જાય તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. અને કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય અહીંથી? તો આને લઈ જવો પડે તો 1 અને આ જશે એટલે માઇનસ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એટલે આ 3 સૂત્રો યાદ રાખવાના. પછી છે બીજું સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ તમને 2022ની અંદર સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો આને આપણે લઈ જઈશું માઇનસ છે તો પ્લસ થશે. જો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા અને ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે આને લઈ જવું પડે 1 ને. તો સેક સ્ક્વેર થીટા આ 1 જશે એટલે -1. સેક સ્ક્વેર થીટા -1. ત્રીજું સૂત્ર છે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો કોસેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. અને કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો આને લઈ જવું પડશે. થશે શું? કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ આ જશે માઇનસ કોસેક સ્ક્વેર થીટા -1. એટલે 1, 2 અને 3માં ટોટલ 9 સૂત્રો છે. એના પછી છે ચોથું સૂત્ર, એકબીજાના વ્યસ્તવાળા સૂત્રો આવશે. આપણે અગાઉ જોયું આની અંદર કે સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત, કોસ અને સેક, ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે. તો એના ઉપરથી પણ સૂત્રો આપણા બને છે. સાઇન થીટા ગુણ્યા કોસેક થીટા, તો બંને એકબીજાના વ્યસ્ત છે, બંને વ્યસ્તોનો ગુણાકાર 1 થાય. તો આના પરથી કોસેક થીટાનું સૂત્ર આપણે યાદ કરશું. તો સાઇનને લઈ જાઓ તો 1/છેદમાં સાઇન થીટા. પાંચમું સૂત્ર છે કોસ થીટા ગુણ્યા સેક થીટા, બંને એકબીજાના વ્યસ્ત ઇઝ ઇક્વલ ટુ 1. તો સેક થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કોસને લઈ જવાનું 1/છેદમાં કોસ થીટા. એવી જ રીતના ટેન થીટા ગુણ્યા કોટ થીટા એકબીજાના વ્યસ્ત. તો એની અંદર સૂત્ર શું બનશે? તો કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ આને લઈ જશું આપણે તો 1/છેદમાં કોટ થીટા. આપણે સાઇન કોસવાળું યાદ રાખશું. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? જો અહીંયા ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇનના છેદમાં કોસ, આમ યાદ રાખશું. અને કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો આનું વ્યસ્ત કરી નાખવાનું કોસના છેદમાં સાઇન. એટલે અહીંયા આપણે શું યાદ રાખ્યું છે? ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન અપોન કોસ અને કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ અપોન સાઇન. બીજા 90 સૂત્રો છે. સાઇન 90 માઇનસ થીટા, તો સાઇન તો કોણ બદલશે? કોસેક થીટા. કોસેક 90 માઇનસ થીટા તો શું બનશે? સેક થીટા. એવી જ રીતના કોસ છે તો 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું બનશે? સાઇન થીટા. જો સાઇન 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા અને કોસ 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. ટેન 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોટ થીટા, તો કોટ 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. કોસેક 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સેક થીટા અને સેક 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક થીટા. એટલે આ પણ તમારે અત્યારે વાંચતા તમને આવડી જાય તો આપણે ઘણું બધું જંગ જીતી ગયા એમ આપણને સમજી શકશું. બરાબર. એના પછી છે એની અંદર આપણે આ સૂત્રો હતા અને આપણે યાદ રાખશું કાટકોણ ત્રિકોણ. અહીંયા 90 છે, અહીંયા 30 અને 60. પછી અહીંયા તમારે યાદ રાખવું પડશે 1, √3 અને 2. જેમ છે તેમ જ યાદ રાખશું. આનો ઉપયોગ પછી આપણે શીખશું. પછી 45 હોય તો અહીંયા પર શું આવશે? 45. બંને ખૂણા સરખા તો બંને બાજુઓ સરખી આવશે. 1, 1 તો અહીંયા આવી જશે √2. એટલે આ ત્રિકોણ આપણે એ રીતના યાદ રાખશું. એના પછી છે દ્વિઘાત બહુપદીનું, એમાં વિવેચક વાળું આવશે. વિવેચકનું સૂત્ર છે D = B² - 4AC. એમાં 3 શરત છે. જો D > 0 એટલે કે D જો ધન મળે તો યાદ રાખવું પડશે 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે. આ આલ્ફા છે, આલ્ફા = -b + √d / 2a અને બીટા = -b - √d / 2a. બીજું છે જો D <0 એટલે કે ઋણ મળે
તો બીજ ન મળે, વાસ્તવિક બીજ ન મળે. ત્રીજું છે જો ડી 0 મળે તો બે સમાન વાસ્તવિક બીજ મળે અને એનું બીજનું સૂત્ર થશે -b/2a. વિવેચક શોધ્યા પછી આ 3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અને આ કઈ રીત કહેવાશે? સૂત્રની રીત. એના પછી આવું આવશે વર્તુળ, વર્તુળનો સ્પર્શક અને એની અંદર કાટકોણ ત્રિકોણ બનશે. તો એમાં OB² = OP² + PB². આ સૂત્ર આવશે. એટલે આને આ રીતના વાંચશું. આવી રીતના આવશે. બહારના વર્તુળના બહારના બિંદુમાંથી બે સ્પર્શકો આપણે દોર્યા તો એક બિંદુએ છેદશે. તો અહીંયા જ્યાં છેદે ને ત્યાં 90ના ખૂણા બને. આ યાદ રાખશું. અને આ બે ખૂણાનો સરવાળો 180 થાય. આ 90 બે સરખા અને આનો સરવાળો 180. તો અહીંયા એ જ લખેલું છે A અને B 90, ખૂણો A અને B 90 અને ખૂણો O અને ખૂણો P, ખૂણો O અને ખૂણો P એ બંને કેવા આવી જશે? એક જ મિનિટ. એનો બેયનો સરવાળો અહીંયા બરાબર લખી નાખ્યું છે. એનો બંનેનો સરવાળો કેટલો થશે? 180 થશે. પછી આ યાદ રાખવાનું છે. વર્તુળનો પરિઘ એટલે 2πr, વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr², લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે πr² થીટાના છેદમાં 360. કેમ વાંચું છું તે જો. πr² થીટાના છેદમાં 360. લઘુચાપની લંબાઈ πr થીટાના છેદમાં 180. બંનેમાં ફરક જોજો. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ. એના પછી આ આવશે 5મા પ્રકરણની અંદર સમાંતર શ્રેણીમાં. એમાં સામાન્ય તફાવત D બીજું પદ ઓછા પહેલું પદ. આ યાદ રાખશું. nમું પદ મેળવવાનું સૂત્ર an = a + n - 1 × D. ઇન્ટુ એટલે કે ગુણાકાર. an = a + n - 1 ગુણાકારમાં D. n પદોનો સરવાળો સૂત્ર તો એના બે સૂત્રો છે. પહેલું Sn = n/2 2a + n - 1 × D. Sn = n/2 a + L. Dનું એક બીજું સૂત્ર છે D = am - an / m - n. પછી આંકડાશાસ્ત્રમાં મહત્ત્વની રીત મધ્યક માટે 3 રીત છે. સીધી રીતથી મધ્યક x બાર = σfixi/n અથવા σfixi/fi. કાં તો અહીંયા n આવશે કાં તો σfi. ધારી લીધેલ મધ્યકની રીત x બાર = a + σfidi:n અથવા σfi. જ્યાં di આવ્યો છે તો di એટલે શું છે? xi - a. હવે a છે તે સ્મોલ કરવામાં આવે છે બીજી ABCDનો. હવેના આપણા સિલેબસની અંદર. એના પછી ત્રીજી રીત છે પદ વિચલનની રીત. x બાર = a + σfiui/n × h. અહીંયા કાં તો n લખશું અથવા σfi. ui = xi - a. હવે બીજી ABCDનો a આવશે છેદમાં h. xi - a છેદમાં h. અહીંયા છેદમાં h છે, અહીંયા ગુણાકારમાં h છે ને અહીંયા આવશે n આવશે. એટલે આવી રીતના મધ્યકના 3 સૂત્રો છે. એના પછી આવશે મધ્યસ્થ. તો મધ્યસ્થની અંદર એનો સિમ્બોલ છે m. જેમ મધ્યકની અંદર x બાર હતો એમાં m. m = l + n/2 - cf છેદમાં f ગુણ્યા h. m = l + n/2 - cf / f × h. બહુલક માટેનું સૂત્ર છે z = l + f1 - f0 / 2f1 - f0 - f2 ગુણ્યા h. z = 3m - 2x બાર. બે સૂત્રો છે બરાબર. આ એક માર્ક્સમાં આવશે. આ એકથી વધુ માર્ક્સની અંદર દાખલા પૂછાશે તેની અંદર આવશે. એના પછી છે નળાકારનું ક્ષેત્રફળ. એનું સૂત્ર આવશે 2πrh. નળાકારનું ઘનફળ πr²h. શંકુનું ક્ષેત્રફળ = πrl. શંકુનું ઘનફળ = 1/3 πr²h. ગોળાનું ક્ષેત્રફળ 4πr². ગોળાનું ઘનફળ 4/3 4/3 πr². અર્ધગોળાનું ક્ષેત્રફળ 2πr². અને અર્ધગોળાનું ઘનફળ 2/3 πr². આ પણ એક છે અર્ધગોળાનું કુલ ક્ષેત્રફળ બરાબર 3πr². એના પછી છે શંકુના આડછેદનું ક્ષેત્રફળ. તો એની અંદર
તમારે આ સૂત્રો યાદ રાખવા પડશે, કેમ કે એક એક માર્ક્સની અંદર તે પૂછાય છે. શંકુના આડછેદનું ક્ષેત્રફળ બરાબર πl r1 + r2. શંકુનું આડછેદનું ઘનફળ 1/3 πh r1² + r2² + r1 × r2. અને એલનું સૂત્ર છે એલ બરાબર વર્ગમૂળમાં h² + r1 - r2². અને છેલ્લું ચેપ્ટર સંભાવના એને જોઈએ. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. સૂર્ય પૂર્વમાં ઉગે એટલે આ સાચી ઘટના છે તો એની સંભાવના 1. સૂર્ય પશ્ચિમમાં ઉગે તેની સંભાવના તો કે 0, કેમ કે એ ખોટી ઘટના છે. સૂર્ય પશ્ચિમમાં આઠમે તેની સંભાવના તો કે હા આ સાચી વાત છે તો એની સંભાવના કેટલી આવશે? 1. બરાબર. બીજું એક સૂત્ર છે, આને વાંચશું કેમ? PA + PA = 1. બીજું આવશે, આ ત્રિકોણ છે, ત્રિકોણમાં અહીંયા બારે જો લખેલું છે 2 3 4 5 6 ઉપર 7, નીચે 8 9 10 11 12, અંદર લખ્યું છે 1 2 3 4 5 6, પછી ઘટે છે 5 4 3 2 1. અહીંયા વધે છે ને આમાં વધીને પછી ઘટે છે. એક સિક્કો ઉછાળતા કેટલું? તો કે n બરાબર 2. 2 સિક્કો ઉછાળતા n કેટલા મળશે? 4. એક પાસો ઉછાળતા n બરાબર 6. અને 2 પાસાને ઉછાળવામાં આવે તો n બરાબર કેટલા મળશે? 36. એવી જ રીતના પટ્ટાવાળા દાખલા છે. 52 પત્તા હોય અને એમાંથી એટલે કે ધગમાંથી 52 પત્તાના ધગમાંથી ચિત્રવાળું પસંદ કરતા પત્તું, તો ચિત્રવાળા કેટલા હોય એ તમારો r થશે. તો r કેટલા આવશે? 12, કેમ કે ચિત્રવાળા 12 હોય. 52 પત્તાના ધગમાંથી ચિત્ર વગરનું પત્તું પસંદ કરતા તો 12 છે એ ચિત્રવાળા, તો બાકીના ચિત્ર વગરના એટલે કે 40. 52 પત્તાના ધગમાંથી કાળા રંગનું પત્તું પસંદ કરીએ તો r બરાબર કેટલા મળશે? 26. 52 પત્તાના ધગમાંથી કાળીનું પત્તું પસંદ કરો તો r બરાબર કેટલા મળશે? 3. અને છેલ્લા 2 સૂત્રો છે. વર્ષવાળા દાખલા જો આપણને પૂછાઈ જાય અને વર્ષની અંદર જો 5 રવિવાર 5 મંગળવાર એવું 5નો ઉલ્લેખ હોય તો આ સૂત્ર આવશે, જે તે મહિનાના દિવસ ઓછા 28/7. અને જો રકમની અંદર 53 રવિવાર 53 મંગળવાર એવો ઉલ્લેખ કર્યો હોય તો સૂત્ર આવશે જે તે વર્ષના દિવસ ઓછા 364/7. એટલે આવી રીતના તમે માત્ર અત્યારે સૂત્રો વાંચો, સૂત્રોને કેમ વંચાય તે શીખો, તો એના પછી આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે એ સૂત્રોને વાંચવામાં પણ તકલીફ ન થાય અને એને આપણે ઓળખતા થઈ જઈએ. એટલે અત્યારથી તમે એને વાંચજો, કેમ કે અત્યારે આપણું 9માની હજી એન્ડિંગ છે, 10માની શરૂઆત હજી થઈ નથી. તો ત્યાં સુધીમાં તમે 10માના સૂત્રોને બધું કરતા થઈ જાઓ એટલે તમને થોડુંક ગણિત છે ઘણું બધું ઇઝી થઈ જશે. પછી આપણે સૂત્રનો ઉપયોગ કેમ કરવો તે આખું વર્ષ આપણે શીખશું. ઓકે, થેન્ક યુ.